શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ ધરણ કી જય. શ્યામ સુંદર શ્રી અમની મહારાણી કી. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી. શ્રી ગોકુલ નાથ કી જય. દાવ દયાળ કી જય. શ્રી નવનેત પ્રિયા લાલ કી. अपने माफी विराट सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण. जय श्री कृष्ण. ઉનાળાના દિવસો ઠાકોરજીને બધાય શીતોપચાર. ભયંકર ગરમી પડી રહી છે. આપણને આવી લાગે, ઠાકોરજીને કેવી લાગતી હશે? તો વધુમાં વધુ પ્રયત્ન શીતોપચારના ધ્યાન રાખવાનું કે ક્યાંયથી એવી તડકો ન આવતો હોય, ગરમી ન આવતી હોય, એવી બારી ન હોય. જો આપણે આપણું નાનું છોકરું હોય તો ઉનાળામાં ઘોડીઓ બદલી નાખીએ કે અહીંયા નહીં, આ બાજુ રાખીએ. શિયાળો હોય ને તો એમ થાય બારીમાં ભલે તડકો આવતો હોય, પણ ઉનાળો હોય ને તો આપણે એવી જગ્યાએ રાખીએ કે જ્યાં ઠંડક હોય. તો અત્યારે આપણા પ્રભુને આપણે એક વૈષ્ણવ તો ઉપર પોઢાડે ઠાકોરજીને અને નાનો પંખો રાખે થોડી વાર, કારણ કે અનુસાર થાય પછી તો પડી કંઈક હજી પધારે ત્યાં સુધી તો એને ગરમી ન લાગે ને ઈલાબેન. તો એટલું સરસ એણે ઉપર બધું આજુબાજુ આમ ઠંડકવાળું પેલું કર્યું છે, અને પલંગ, અને પછી પંખો કરી દે બંધ. મને કે આવું પહોંચી ગયા વ્રજમાં. જો ઘરમાં પ્રભુ છે તો આવા બધા વિચાર આવે. તો અત્યારે તો મિશ્રીનો પણો, ટેટીનો પણો, કેરીનો પણો, ફાલસાનું શરબત, કાચી કેરીનો બાફલો. અત્યારે જેટલું કરીએ એટલું ઓછું. એક બેન કે પ્રભુ નહોતા પધારે અને ત્યારે એલા બેન મને ખબર નહોતી કે ફાલસાનું શરબત થાય, કે આવી રીતે એમ કે ટેટીનો પણો થાય. પણ પ્રભુ પધારે ને એની મેળાએ વૈષ્ણવ કાંઈ વાત નીકળે ને એટલે કે આજ તો પણો કર્યો હતો તો મિશ્રી ઇલાયચીને પધરાવ્યું, તો પાછળ આપણે લઈએ ને તો એવું મીઠું લાગે. એટલે કે એની મેળાએ બધું શીખવાડી દે છે પ્રભુ. આપણે કોઈને પૂછવું નથી પડતું. ઘણીવાર મારે એવું થાય, મને એમ થાય ને કે આનું મન અસમંજસ છે. તો કોઈ ગ્રંથ વાંચતી હો, કે કોઈના વચનામૃત સાંભળતી હો, કે પછી હોલમાં જાઓ, કે કોઈ ભગવદીય મળી જાય તો સમાધાન વગર પૂછે થઈ જાય. આજની તારીખમાં પણ મનમાં એમ થતું હોય આ કોને પૂછું? ઠાકોરજી કે હું બેઠો છું ને તું શું કામ ચિંતા કરસ? અને ખરેખર પુષ્ટિ બારકમાં આ બધું આજેય બને છે. એનો જવાબ મળી જાય ને મળી જાય. ઘણી વાર એવી વ્યથા થાય કે આવી વાત પૂછવી કોને? વગર પૂછે મેળ પડી જાય. તો પ્રભુ અંતર્યામી છે, આપણા અંતરને જાણે છે. આપણી લાયકાત એવી નથી કે ડાયરેક્ટ હામી કે આમ, પરંતુ આવી રીતે જતાવે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. હા, તમારી શ્રદ્ધા દ્રઢ હોવી જોઈએ. તમે આપણે પછી ઓલું ઘરે જો હાથી એક જગ્યાએ બેઠો રહે ને તો એને મણ મળી રહે, અને કૂતરો ઘરે ભટકે ને તોય આપણે જાણીએ છીએ. તો પ્રભુ ઉપર વિશ્વાસ હોય ને
તો આ બધું શક્ય છે ને છે જ. 25 વર્ષ પહેલાંની વાત છે. એક વૈષ્ણવને વ્રજમાં બહુ જવાની ઈચ્છા હતી. હવે એના વરને શરદી બહુ થઈ. હવે ઘરગથ્થુ ઉપાય કર્યા, દવાઓ લીધી, એન્ટીબાયોટિક લીધી, પણ મટે નહીં. એટલે પછી કીધું ભાઈ હવે આ કોઈ સ્પેશિયાલિસ્ટને બતાવો. એને બતાવ્યું ને બધું ચેસ્ટનું બધું કરાવ્યું તો કે ફેફસામાં પાણી ભરાય છે, હવે તમારે અઠવાડિયું તો દાખલ થવું પડશે અને પછી તમારે 3 મહિના સુધી બહાર ઇન્ફેક્શન ન લાગે એનું ધ્યાન રાખવું પડે. ઓલા બેનને કે શું લીલા છે આપણને શું ખબર પડે. એટલે પછી એણે વિચાર કર્યો કે ટિકિટ કેન્સલ બેયની કરાવી નાખીએ, કારણ કે 3 મહિના પછી જ જવાનું છે. એના વરે કીધું શાંતિ રાખ, બાવરી બનમાં જવાનું મહારાણીમાં બોલાવશે તો એની વ્યવસ્થા કરશે. હવે એમણે તો બધો કોર્સ ચાલુ કર્યો ને દવા ને ઘરગથ્થુ બધા આદુના રસ ને બધું ટૂંકમાં ચાલુ કર્યું. હવે એનો ભય બંધાયો ગામડે થઈને. એ કે શું થયું છે ત્યાં, સમાચાર મળ્યા? એ કે આટલી બધી ભાઈ તને તકલીફ થઈ ગઈ? એ કે મહિનો દવા શરદીની કરી બોલ. પણ પ્રભુ ઘરમાં બિરાજે છે ને એટલે ટેન્શન નહોતું, પણ મહિનો થયો એટલે તાર ભાભીને એમ થયું કે કોઈ સ્પેશિયાલિસ્ટને બતાવ્યું. મને બતાવ્યું તો આ એ કે સેકન્ડ ઓપિનિયન લે ને. એ કે વળી એટલા પૈસા ખર્ચવા તો કે તારે ઓલું નથી. એ કે હવે કરાવવાનું છે પણ અત્યારે નથી, મેડિક્લેમ ઓલું એટલે. એ કે મારો એક ભાઈબંધ છે ને એનો હાડો છે અહીંયા, આ ઘણા વર્ષો પહેલાંની વાત છે. હાલ એની પાસે જઈએ. એટલે એની હોવ કે ભાઈ પછી બહુ ડૉક્ટરને બતાવીએ ને તો હતર હોય અને વેતર બગાડે. એ કે ભાભી એક આ પ્રયત્ન કરી લઈએ. હવે એનો ટાઈમ લીધો મને બતાવવા ગયા એટલે એણે બધું એ કે ફરી રિપોર્ટ કરાવીએ, બધું ફરી કરાવ્યું. એ કે કફ ભરાણો છે, કફ, પાણી નથી. હું દવા દઉં છું, અઠવાડિયા પછી પાછું જોઈએ. હવે આ દ્વિધામાં પડ્યા કે આની દવા ચાલુ રાખવી કે આની કરવી. પેલો એનો ભાઈબંધ હતો ને ગામડેથી આવ્યો હતો, એ ફોર્મ હતો. એ કે મારે અઠવાડિયું જવું જ નથી, પણ હું અહીંયા નહીં રહું, કારણ કે ભાભી મારું કરે કે તારું કરે. એટલે એનું એવું કે ના ભાઈ તમે આવ્યા છો ને હવે તમને સોગન છે, જાઓ તો અહીંયા જ રહ્યું. તમારા ભાઈબંધ તમારી યાર વાતું કરે છે, ગામડામાં તમે બધું તો રાજી રહીએ છે, નહીં તો નિરાશ બહુ થાય. ખાવા બેસે ને તો એ મારે સામું જોવે ને તો આંખમાં પાણી આવી જાય કે મટશે કે નહીં હોય, ક્યાંક મને ખે રોગ તો નહીં હોય ને, ખે એટલે ક્ષય. હવે ઓલા તો રોજ હસે ને બોલે ને વાતો કરે ને, ગામડાની બધી વાતો કરે ને, સ્કૂલની કરે ને, આપણે પાર્ટી લઈ જતા હતા ને કેવા. એ કે આપણે પછી અંદરથી એ કે જોકર જેવા ઓલા ચિત્ર દોરતા હતા ને. એ કે તને યાદ છે? એ કે એકવાર એ કે ડ્રોઈંગના ટીચરે કીધું કે એમ કે સરસ ચિત્ર દોરો, તો એ કે હું ઢબુઢો. તો મેં તો એમને પાર્ટી બતાવી, તને યાદ છે? એ કે હં. એ કે મારે કાનપટ્ટી કરીને કે તે આ શું કર્યું? કે સાહેબ મેં દોર્યું છે. એ કે શું? એ કે ગાય ઘાસ ચરે છે. એ કે આમાં ઘાસ દેખાય છે, ગાય દેખાય છે? તો કે આ સપાટ મેદાન છે, ગાય ઘાસ ચરીને વહી ગઈ. કે અને આપણા માસ્તર, એ જમાના માસ્તર હસી પડ્યા હતા, યાદ છે તને?
એની વહુ એવી રાજી થઈ. હવે ગામડેથી ને આ બધું શાક લઈ આવ્યા હતા, એટલે બધું અવેરીને રાખ્યું હતું. અને ગામડાનો ઓલો શેરડીનો ગોળ ઘરનો લઈ આવ્યા હતા કે ભાભી સવારના પોરમાં બધું સૂંઠ ને મરીને ભૂકો નાખીને એક આટલો ગરમ ગરમ શીરો કરી દો ને. એ કે અઠવાડિયા પછી રિપોર્ટ કરાવ્યા. તો આ છે ને બોલે ને તો ઘડી ઘડી આમ દે. હવે 3-4 દીમાં ઓછું થઈ ગયું. તો ઓલાને એમ થયું કે ક્યાંક આ મને ઓલા સ્ટીરોઈડ ન દીધી હોય ને, એને વિશ્વાસ કોના ઉપર હતો? ઓલા 3 મહિનાની દવા પીતી એના ઉપર. કારણ કે ઓલો એટલો ભણેલો હતો. હવે અઠવાડિયા પછી ગયા, રિપોર્ટ કાઢ્યા. જલસા કરો જલસા, કફ ફૂંકાઈ ગયો છે, પણ હજી તમારે અઠવાડિયું એટલે ધ્યાન રાખવાનું કે ફરી થાય નહીં. એ કે હાલ હવે અઠવાડિયું ગામડે ગાય છે આપણા ઘરે એનું તાજું દૂધ. એ કે ચૂલાના રોટલા, ચૂલે એ કે રીંગણ શેકશો એટલે ઓળો તને ગરમ ગરમ ખવડાવું. એ કે ઠાકોરજીને ધરાવેલો. 2 વૈષ્ણવ હતા. એ કે તાર ભાભીને પૂછ. એ કે એમાં મારી ભાભીને હું પૂછવાનું, હાલ છાનું મનો. એટલે એની ઓવે સામું જોઈએ. એ કે ભાઈ એકલા કાં લઈ જાઓ, અમને કાં નહીં? હજી તો એ કે અમે ન છોડવા છીએ, છોકરા નથી. 2 આવીએ. એ કે એના જે ઉત્તમ શું, બાને મદદરૂપ થશે. ઠાકોરજી પધરાવી લ્યો, ચાંપીજી કરી લ્યો. 2 જણા ગયા. 21 દિવસ રહ્યા ગામડે. કેટલા? અને જે ઘરગથ્થું બધું કર્યું, વૈદનું ને આ દૂધનું ને હળદરવાળા દૂધ ને હળદરવાળું પાણી ને ઓલી લીલી હળદર ને રીંગણનો ઓળો ને તમે જુઓ તો આદુનું, આ બધું 2-2.5 કિલો વજન વધી ગયું. આવીને પાછા બતાવવા ગયા. એ કે બસ હવે આનંદ કરો, અહીંયા ન આવતા. બહુ ડૉક્ટરને ત્યાં દોડા ન કરવા, વેમ નહીં રાખવાનો. એની વહુ કે અમે કામે આવ્યા છીએ. કે હું? એ કે સાહેબ શું કરો છો? સંબંધમાં સાહેબ કહેવાની જરૂર નથી. ગામડે જઈ આવ્યા. એ કે મારે આ ધંધો ન હોય તો મને આજની તારીખમાં ગામડું બહુ ગમે છે. કે એ પાદર ને એ ગાયો ને એ ખેતર ને એ પાક ને એ કોહમાંથી ને પેલા કોસ હતા, આવા નહોતા પહેલાં. એટલે કૂવામાંથી ને કોહ પાણી કાઢે અને પાય. એ કે મારે ખેતર છે. તો બોલો શું કામે આવ્યા હતા? એ કે આવી રીતે ગોકુળ વૃંદાવન મથુરા જવું છે. 10 દિવસ આખું અમારું ગ્રુપ છે. એ કે 16 જણાનું. હવે તમારા ભાઈ તો કે છે ટિકિટ કે છે કેમ કેન્સલ કરાય? શું રોગ છે તને? કાંઈ તને ખેરોગ લાગુ પડ્યો છે? ખાઈ પીને જલસા કરો અને અમારી વિનંતી કરતા આવજો અને અમારી સુધી લેજો દરેક જગ્યાએ. કારણ કે મારે એ કે દિવાળી ઉપર 10 દિવસ બંધ રાખી શકો, બાકી આમ તો એ કે મારથી બંધ ન રહે. એટલે અમારી દિવાળીની વિનંતી કરતા આવજો અને સુધી લેજો. ઓલા નાકમાં પાણી આવી ગયા. એની વહુ કે તમને શ્રદ્ધા તે મેં કીધું કેન્સલ કરાવીએ, તમે કીધું જો તો ખરી. તો મહારાણીમાં બોલાવે ને મારા વાલા, વ્રજમાં આપણી ઈચ્છાથી જવાતું નથી. મહારાણીમાં બોલાવે ને તો જવાય અને પ્રેમથી જવાય. ઠાકોરજી પધરાવીને તો વ્રજ વાલું રે, વૈકુંઠ નહીં આવું. અત્યારે બોલો આમ વાત કરતા હોય ને તો મારા રોવાટા ખડા થાય. મને તે હાલો ને અઠવાડિયું જઈ આવીએ. પણ અત્યારે ગરમી એટલી છે કે છોકરાઓ જવા ન દે. એટલે સપ્ટેમ્બર સુધી રાહ જોવી જ પડે. કારણ કે પછી આવશે વરસાદ. હવે ત્યાં વરસાદ એવો ગાંડો પડે, ગરમી એવી પડે ને શિયાળો એવો. એટલે સપ્ટેમ્બર મહિનો ખુશનુમા.
લીલી પરિક્રમાય હોય, પાલનાય દર્શન થાય, વૈષ્ણવોનાય થાય, વલ્લભનાય થાય, રાસલીલાનાય થાય, ઢાઢે લીલાનાય થાય, બેઠકોએ જવાય, ઝારીજી ભરાય, યમુના પાને થાય ને ત્યાં કુંવારો હોય એમાંય જવાય ને ગિરાજ બાવા દંડવત ચરણ સ્પર્શ થાય ને પરિક્રમાય થાય. 10 એવા ઓછા પડે, રાત થોડી ને વેશ જાજા. ત્યાં જઈએ ને ત્યારે બધાય ચિંતા કરે, ઈલાબેન તમારી તબિયત. ત્યાં ગયા પછી ભૂલી જવાય કઈ તબિયત ને કયા ઈલાબેન.